હેલો મિત્ર, ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. આપણે નીકળી ગયા જોગિંગ કરવા માટે અને પહેલાં કર્યા મહાદેવના દર્શન કરીને પછી આપણે કરી દીધું સવારમાં દોડવાનું ચાલુ. પછી થોડીક વારમાં ઘરે આવી ગયા અને થઈ ગયા તૈયાર. પછી આપણે નીકળી ગયા માતાજીને દીવાબત્તી કરવા માટે અને પછી આપણે કરી સવારમાં દીવાબત્તી, કેમ કે આજે તે હેપી ઉત્તરાયણ બધાને દીવાબત્તી કરે. પછી આપણે આવી ગયા નીચે, કેમ કે આપણે નાખવાનું તો ગાવું ને લીલું, અને આપણે નાખી દીધું ગાવું ને લીલું. અને પછી આપણે વયા ગયા નાસ્તો કરવા માટે. A few moments later. નાસ્તો કરીને આપણે નીકળી ગયા દુકાને, અને મેં તો કાશનો જો કેટલો રૂપાળો લાગુ. અને પછી થોડીક વારમાં નીકળી ગયા ગામ તરફ. આપણે લઈ લીધી મમરાની થેલી, અને પછી કાકાએ કરી દીધું માછલાને નાખવાનું ચાલુ, કેમ કે સવારમાં ઉત્તરાયણના દિવસે બધાએ પૂન કરવું જરૂરી છે. એટલે આપણે નાખવા મળ્યા માછલાને મમરા. તો આવો હતો સવારનો નજારો. અને પછી આપણે આવી ગયા ઘરે અને સળગાવવા મળ્યા પતંગ. A few moments later. અને પતંગ સુખાવીને આવી ગયા નીચે કે આપણને લાગી ગઈ ભૂખ, ચાલો બધા મિત્રો જમવા. જમી કાઢવીને પછી નીકળી ગયા પાછા તરફ, ધાબા તરફ, અને ચગાવવા મળ્યા પતંગ. આન પછી મેરી ખ્યા શોભાઈ, આન પછી કર્યો ડિસ્કો. सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूँ. જ્યાં તો થોડીક વારમાં ભાઈ આવી ગયા, એને પણ પતંગ ચગાવી. અને આવું કંઈક છે ઉત્તરાયણનો નજારો. આ જવું હાલનો સનરૂપ થાય છે. બધા પતંગ ચગાવવા મળ્યા. આમ તો ધુલાભાઈના પપ્પા ભાઈ ગયા, જોવો તો આ કાંઈક ડિસ્કો કરે છે. આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, હર હર મહાદેવ.